હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં આપ તમામ વહાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ડેઇલી કરંટ અફેર્સમાં આજના વિડીયોમાં 1 અને 2 જૂન 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, જોઈએ 1 અને 2 જૂન 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં ગોવા રાજ્યનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ગોવા રાજ્યનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ 30 મે ના રોજ ગોવા રાજ્યનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 2. તાજેતરમાં કયા દેશની સંસદે સ્વેચ્છાએ મૃત્યુને સત્તાવાર માન્યતા માટે વિધેયક પસાર કર્યો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. કયા દેશની સંસદ દ્વારા સ્વેચ્છાએ મૃત્યુને સત્તાવાર માન્યતા માટેનો વિધેયક પસાર કર્યો છે? ઉત્તર કોરિયા, ફ્રાન્સ, જર્મની, જાપાન. જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી. ફ્રાન્સની સંસદ દ્વારા સ્વેચ્છાએ મૃત્યુને સત્તાવાર માન્યતા આપતો એક વિધેયક પસાર કર્યો છે. ફ્રાન્સની રાજધાની પેરિસ છે. પ્રધાનમંત્રી ફ્રાન્સવા બાયરુ છે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 3. તાજેતરમાં રક્ષા મંત્રી રાજનાથસિંહે કઈ કંપનીને મિની રત્ન શ્રેણી 1 નો દરજ્જો પ્રદાન કર્યો છે? ઇન્ડિયા ઓપ્ટેલ લિમિટેડ, મ્યુનિશન્સ ઇન્ડિયા લિમિટેડ, આર્મડ વ્હીકલ્સ નિગમ લિમિટેડ. ઉપરોક્ત તમામ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા કઈ કંપનીને મિની રત્ન શ્રેણી 1 માં દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર ડી. ઉપરોક્ત ત્રણેય કંપનીઓને મિની રત્ન શ્રેણી 1 માં સમાવેશ કરવામાં આવ્યો છે તાજેતરમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. સિક્કિમ રાજ્યની સ્થાપનાની 50મી વર્ષગાંઠ પર ₹50ના સિક્કા અને ટપાલ ટિકિટનું અનાવરણ કોણે કર્યું છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. નરેન્દ્ર મોદી, પ્રેમસિંહ તમાંગ, અમિત શાહ, ઓમ પ્રકાશ માથુર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ છે. ગવર્નર ઓમ પ્રકાશ માથુર છે. સિક્કિમ રાજ્યની સ્થાપનાની 50મી વર્ષગાંઠ મનાવવામાં આવી છે અને તે નિમિત્તે એક ટપાલ ટિકિટ અને ₹50ના સિક્કાનું અનાવરણ કોણે કર્યું? તો જવાબ થશે ઓપ્શન નંબર એ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો. 35મા બંધારણીય સુધારા અધિનિયમ 1974 દ્વારા સિક્કિમને ભારતનું એક સંયુક્ત રાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું અને 36મા બંધારણીય સુધારો 1975 સુધારા સંશોધન અધિનિયમ 1975 દ્વારા સિક્કિમનું ભારતમાં વિલય કરવામાં આવ્યું. માટે 16 મે 1975 ના રોજ સિક્કિમ ભારતનું કેટલામું 22મું રાજ્ય બન્યું હતું અને 16 મે ને સિક્કિમ રાજ્યનો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે. સૌપ્રથમ સિક્કિમ રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? તો 17મી સદીમાં નામગ્યાલ રાજવંશ દ્વારા કરવામાં આવી હતી. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો. સૌપ્રથમ વખત સિક્કિમ રાજ્યની સ્થાપના 17મી સદીમાં નામગ્યાલ રાજવંશ દ્વારા સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. તાજેતરમાં કનાડા ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ગ્લોબલ ઇન્ડિયન ઓફ ધ યર 2025 પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? સદગુરુ જગ્ગી વાસુદેવ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આચાર્ય રામ ભદ્રાચાર્ય. ઉપરોક્ત તમામ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કનાડા ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ગ્લોબલ ઇન્ડિયન ઓફ ધ યર 2025 પુરસ્કારથી
કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, સદગુરુ જગ્ગી વાસુદેવને સન્માનિત કરવામાં આવ્યા છે. મિત્રો, ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક હતા સદગુરુ જગ્ગી અને એક આધ્યાત્મિક ગુરુ પણ છે, જેમને 2017 પદ્મ વિભૂષણ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો 2025 મહત્વપૂર્ણ પુરસ્કાર, જેમાં મિત્ર વિભૂષણ પુરસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રાપ્ત થયો છે. રાષ્ટ્રીય સમુદ્રી વરુણ પુરસ્કાર રાજેશ ઉન્નીને પ્રાપ્ત થયો છે. ફ્રેડ ડારિંગ્ટન છેન્ડ પુરસ્કાર સુદર્શન પટનાયકને પ્રાપ્ત થયો છે. લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર કુમાર મંગલમ બિરલાને પ્રાપ્ત થયો છે. વર્ષોલ્સ દલિત સાહિત્ય પુરસ્કાર પી શિવાકાસ્કમીને પ્રાપ્ત થયો. રાષ્ટ્રીય સમુદ્રી યુવા પુરસ્કાર આકર્ષક શ્રોફને પ્રાપ્ત થયો છે. ઉગાદી પુરસ્કાર માયના સ્વામીને પ્રાપ્ત થયો છે. ત્યારબાદ ગુરુદેવ કાલી શરણ બ્રહ્મા પુરસ્કાર ડોક્ટર અચ્યુત સામંતને પ્રાપ્ત થયો છે. તો આ હતા મિત્રો 2025 મહત્વપૂર્ણ પુરસ્કારો. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, તાજેતરમાં નવી દિલ્હીમાં 34 ડિજિટલ ન્યાયાલયોનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, નવી દિલ્હીમાં તાજેતરમાં 34 ડિજિટલ ન્યાયાલયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કોના દ્વારા કરવામાં આવ્યું છે? જવાબ થશે ઓપ્શન નંબર બી, દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય દ્વારા 34 ડિજિટલ ન્યાયાલયોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે નવી દિલ્હીમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, તાજેતરમાં કયા રાજ્યની ફૂડ કંપની ડ્રોલ્સ સત્તાવાર રીતે યુનિકોર્ન કંપની બની છે? અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કર્ણાટક, પંજાબ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ડ્રોલ્સ કંપનીને તાજેતરમાં સત્તાવાર રીતે યુનિકોર્ન કંપનીનો દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો છે. કયા રાજ્યની ફૂડ કંપની છે? તો જવાબ થશે પંજાબ રાજ્યની ફૂડ કંપની છે ડ્રોલ્સ. મિત્રો 2025ની યુનિકોર્ન કંપની જોઈએ તો નેટ્રાડાયના, જીવસ્પે, પોર્ટર અને ચોથા નંબરની ડ્રોલ્સ. આ 4 કંપનીઓને યુનિકોર્ન કંપનીનો દરજ્જો પ્રાપ્ત થયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યના પર્યટન વિભાગે જૂન 2025માં બોધિ યાત્રાનું આયોજન કરવાની ઘોષણા કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કયા રાજ્ય દ્વારા પર્યટન વિભાગ દ્વારા બોધિ યાત્રાનું આયોજન કરવામાં આવશે? જવાબ થશે ઓપ્શન નંબર બી, ઉત્તર પ્રદેશ રાજ્યના પર્યટન વિભાગ દ્વારા જૂન 2025માં બોધિ યાત્રાનું આયોજન કરવાની ઘોષણા કરવામાં આવી છે તાજેતરમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે ઓપ્શન નંબર બી, 31 મેના રોજ પ્રતિ વર્ષ વિશ્વ તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્સિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન માટે કેટલી મહિલાઓને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ પુરસ્કાર 2025 થી સન્માનિત કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જવાબ થશે ઓપ્શન નંબર સી, 15 મહિલાઓને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ પુરસ્કાર 2025 થી સન્માનિત કરવામાં આવી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, તાજેતરમાં દિવ્યાંગજનોને સશક્ત બનાવવા માટે EI રાષ્ટ્રીય સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? મુંબઈ, બેંગલુરુ, જયપુર, ભોપાલ. તો જવાબ થશે બેંગલુરુ ખાતે EI રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે દિવ્યાંગજનોને સશક્ત બનાવવા માટે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં ટાટા એરબેઝ હેલિકોપ્ટર નિર્માણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે? ઉત્તર પ્રદેશ, ગુજરાત, ઓડિશા, કર્ણાટક. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, કર્ણાટક રાજ્યમાં ટાટા એરબેઝ હેલિકોપ્ટર નિર્માણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે તાજેતરમાં. ત્યારબાદ મિત્રો
ટાટા ગ્રુપ વિશે ઇમ્પોર્ટન્ટ માહિતી જોઈએ તો સ્થાપના 1868 થઈ હતી. સ્થાપક કોણ છે તો જમશેદજી ટાટા છે. મુખ્યાલય મુંબઈ ખાતે મહારાષ્ટ્રમાં આવેલું છે. અધ્યક્ષ અને પ્રબંધ નિદેશક નટરાજ ચંદ્રશેખરન છે. ટાટા ટ્રસ્ટના અધ્યક્ષ કોણ છે તો નોયલ ટાટા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યને ઉલ્લાસ નવ ભારત સાક્ષર કાર્યક્રમ અંતર્ગત 100% સાક્ષર ઘોષિત કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ઉલ્લાસ નવ ભારત સાક્ષર કાર્યક્રમ અંતર્ગત કયા રાજ્યને 100% સાક્ષર રાજ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, ગોવા રાજ્યને 100% સાક્ષર રાજ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14, તાજેતરમાં કયા રાજ્યના સીવા કાછીના ફટાકડા ઉદ્યોગને જીઆઈ ટેગ આપવાની માંગણી કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પંજાબ. તો જવાબ થશે મિત્રો તમિલનાડુ. તમિલનાડુ રાજ્યના સીવા કાછીના ફટાકડાને તાજેતરમાં જીઆઈ ટેગ આપવાની માંગણી કરવામાં આવી છે. મિત્રો, સીવા કાછીમાં ફટાકડા ઉદ્યોગનો વધુ સારા પ્રમાણમાં વિકાસ થયો છે, માટે ત્યાંના ઉદ્યોગકારો દ્વારા જીઆઈ ટેગ આપવાની માંગણી કરવામાં આવી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, તાજેતરમાં રાજીવ કૃષ્ણને કયા રાજ્યના ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, ઉત્તર પ્રદેશ રાજ્યના ડીજીપી તરીકે રાજીવ કૃષ્ણને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, તાજેતરમાં સુખદેવસિંહ ઢીંડસાનું અવસાન થયું છે તે કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જવાબ થશે ઓપ્શન નંબર બી, પંજાબ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા સુખદેવસિંહ ઢીંડસા, જેમનું તાજેતરમાં અવસાન થયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વર્ષ 2019 થી વસવાટ કરતા લોકોને 2034માં સ્થાનિક નિવાસીનો દરજ્જો આપવાની ઘોષણા કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, તો જવાબ થશે ઓપ્શન નંબર બી, લદ્દાખ રાજ્યમાં વર્ષ 2019 થી વસવાટ કરતા લોકોને 2034માં સ્થાનિક નિવાસીનો દરજ્જો આપવાની ઘોષણા કરવામાં આવી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 18, તાજેતરમાં સૌર ઉર્જા દ્વારા પોતાની જરૂરિયાતો પૂરી કરનાર ભારતનો પ્રથમ જિલ્લો કયો બન્યો છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, પ્રશ્નના સ્ટાર મારજો. સૌર ઉર્જા દ્વારા પોતાની વીજળીની જરૂરિયાતો પૂરી પાડનાર ભારતનો પ્રથમ જિલ્લો કયો બન્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર સી, દીવ જિલ્લો એ ભારતમાં સૌપ્રથમ સૌર ઉર્જા દ્વારા વીજળીની જરૂરિયાતો પૂરી પાડનાર પ્રથમ જિલ્લો બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભુવનેશ્વરમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો શુભારંભ કોણે કર્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, નરેન્દ્ર મોદી, મોહન ચરણ માંઝી, શિવરાજસિંહ ચૌહાણ, પિયુષ ગોયલ. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે ઓડિશાના ભુવનેશ્વરમાં. કોના દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે? તો કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 20, તાજેતરમાં કયા રાજ્યની સરકારે વિકાસને પ્રોત્સાહન આપવા માટે અંકુર પહેલની શરૂઆત કરી છે? ગુજરાત, આંધ્રપ્રદેશ, ઓડિશા અને રાજસ્થાન. મિત્રો, વિકાસને પ્રોત્સાહન આપવા માટે અંકુર પહેલની શરૂઆત કરવામાં આવી છે. કયા રાજ્યની સરકાર દ્વારા શરૂઆત કરવામાં આવી છે? તો
જવાબ થશે ઓપ્શન નંબર સી, ઓડિશા રાજ્યની સરકાર દ્વારા અંકુર પહેલની શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 21, તાજેતરમાં 7 મહાદ્વીપોની સૌથી ઊંચી પહાડીઓ પર ચઢાઈ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? ગીતા સામોટા, પદક્રાંતિ, વિશ્વનાથ કાર્તિકેય, સત્યદીપ ગુપ્તા, અન્નપૂર્ણા ચોટી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 7 મહાદ્વીપોની સૌથી ઊંચી પહાડીઓ પર ચઢાઈ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, પદક્રાંતિ વિશ્વનાથ કાર્તિકેય બન્યા છે, જેમણે સૌથી ઊંચી 7 પહાડીઓ પર ચઢાઈ પૂર્ણ કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, એશિયા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 મેડલ શ્રેણીમાં આપણા દેશ ભારતનો ક્રમ કેટલામો છે? પ્રથમ, બીજો, ત્રીજો અને ચોથો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, એશિયા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન 27 થી 31 મે 2025 દરમિયાન કરવામાં આવ્યું હતું. સંસ્કરણ કેટલામું છે? તો 24મું છે. આયોજન દક્ષિણ કોરિયાના ગુમી ખાતે કરવામાં આવ્યું છે અને આ સ્પર્ધામાં મેડલ શ્રેણીમાં આપણા દેશ ભારતનો ક્રમ કેટલામો છે? તો મિત્રો જવાબ થશે ઓપ્શન નંબર બી, ભારતનું સ્થાન બીજા નંબરનો છે મેડલ શ્રેણીમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં આઈપીએલમાં 300 છગ્ગા લગાવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યો છે? રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી, રોહિત શર્મા, શુભમન ગિલ. જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, રોહિત શર્મા આઈપીએલમાં 300 છગ્ગા લગાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે તાજેતરમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 24, એશિયા સુરક્ષા શિખર સંમેલન 2025 નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? ભારત, નેપાળ, સિંગાપુર અને બાંગ્લાદેશ. તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, એશિયા સુરક્ષા શિખર સંમેલન 2025 નું આયોજન સિંગાપુરમાં કરવામાં આવ્યું છે. આયોજન મિત્રો 30 મે થી 1 જૂન દરમિયાન કરવામાં આવ્યું છે. સંસ્કરણ કેટલામું છે? તો 22મા નંબરનું છે. અને ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું આ સંમેલનમાં? તો જનરલ અનિલ ચૌહાણે કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં સનગ્લાસ કંપની ઓકલેના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે ઓપ્શન નંબર બી, શુભમન ગિલ સનગ્લાસ કંપની ઓકલેના નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. ત્યારબાદ મિત્રો 2025માં મહત્વપૂર્ણ બ્રાન્ડ એમ્બેસેડર વિશે પોઈન્ટ જોઈએ તો ખોખો વિશ્વકપ 2025ના બ્રાન્ડ એમ્બેસેડર સલમાન ખાન બન્યા છે. ટાટા મોટર કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર વિકી કૌશલ બન્યા છે. જળમાર્ગ મંત્રાલયના બ્રાન્ડ એમ્બેસેડર મનુ ભાકર બન્યા છે. મધ્યપ્રદેશ પર્યટન વિભાગના એમ્બેસેડર બ્રાન્ડ એમ્બેસેડર પંકજ ત્રિપાઠી બન્યા છે. પૂમા ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર પીવી સિંધુ બન્યા છે. ભારતીય સાયબર અપરાધ સમન્વય કેન્દ્રના બ્રાન્ડ એમ્બેસેડર રશ્મિકા મંદાના બન્યા છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 24, તાજેતરમાં ભારતનો પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કયા લોન્ચ કરવાની ઘોષણા કરવામાં આવી છે? ગાંધીનગર, નવા રાયપુર, લખનઉ, દેહરાદૂન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, એઆઈ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ભારતનો પ્રથમ ઝોન છે જ્યાં કયા લોન્ચ કરવાની ઘોષણા કરવામાં આવી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, નવા રાયપુર ખાતે ભારતનો પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લોન્ચ કરવામાં આવશે. તો આ હતા મિત્રો 1 અને 2 જૂન 2025ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો. મિત્રો આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે અને મિત્રો આગામી પોલીસ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તો અત્યંત ઉપયોગી સાબિત થશે. તો મિત્રો થેન્ક યુ. જય હિન્દ. વંદે માતરમ.